તો પીએમ મોદીની અપીલ પર ગુજરાતમાં અમલવારી પણ થઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ઓછા ઉપયોગની અપીલ પર અમલ કરવામાં આવી રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી 4 ગાડીઓ હટાવી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બસ કે ટ્રેનમાં મુસાફરી કરશે, સાથે રાજ્યપાલ પોતાના કાફલાનો ઉપયોગ પણ નહીં કરે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ અમેરિકાનો પ્રવાસ રદ કર્યો છે અને સાથે ડેપ્યુટી સીએમએ પણ કાફલામાં માત્ર 3 ગાડી જ રાખી છે। સીઆર પાટીલ પણ સુરક્ષા માટેની પાયલોટિંગ કાર નહીં વાપરે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પાયલોટિંગ કાર હટાવી છે, તો મંત્રી કાંતિ અમૃતિયા કાફલામાંથી પાયલોટિંગ કાર હટાવી દીધી છે। મંત્રીઓએ પાયલોટિંગ કાર ન વાપરે ઇંધણ બચાવવા પહેલ કરી। ગુજરાત યુનિવર્સિટીમાં કાર પુલિંગ કરવા વીસીએ અનુરોધ કર્યો। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પણ કાર પુલિંગ કરવા વીસીએ અનુરોધ કર્યો છે। તમામ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને વિદ્યાર્થીને કાર પુલિંગ કરવા અનુરોધ કરવામાં આવ્યો। આ મંત્રીઓ, આમ જનતા, યુનિવર્સિટીના સંચાલકો તમામ પેટ્રોલ અને ડીઝલ એટલે કે ઇંધણ બચાવવાની જે અપીલ કરવામાં આવી છે તેની અમલવારીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં પાયલોટિંગ કાર ન ઉપયોગ કરીને સુરક્ષાનો જે કાફલો હોય એમાંથી કાર ઓછી કરીને બસ કે ટ્રેનમાં મુસાફરી કરીને કાર પુલિંગ કરીને આ તમામ પ્રયાસો કરીને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો થાય, તેની બચત થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આમ જનતાને પણ અપીલ કરવામાં આવી રહી છે કે આગામી સમયમાં જે પ્રકારે વૈશ્વિક કટોકટીની વાત કરવામાં આવી છે તેને લઈને ક્યાંક પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ।